નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની આપણી વાર્તા છે એક દીકરો અને વહુ સંપત્તિની લાલચે ગામડેથી પોતાની માને શહેરમાં લઈ ગયા અને પછી એમની સાથે જે કર્યું એ જાણીને તમે હેરાન રહી જશો। તો મિત્રો, એ જાણવા માટે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક બાળકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને એક વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપ સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે જ્યારે સવિતાબેનને પોલીસવાળાએ કહ્યું કે જાઓ માજી, તમે સમજતા કેમ નથી? તમે આ ગાડીમાંથી ઉતરી જાઓ, આ ગાડી ગણપતિ વિસર્જન માટે જાય છે। ત્યારે સવિતાબેને કહ્યું, ના બેટા, ગણપતિ વિસર્જન માટે જાય છે। ત્યારે સવિતાબેને કહ્યું, ના બેટા, આ મારા છોકરાની ગાડી છે, તે આપણને બધાને ગણપતિ વિસર્જન પછી ફરવા લઈ જશે અને એ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયો છે, એ લેવા માટે ગયો છે। બસ હમણાં આવતો જ હશે, પછી અમે વધારે જતા રહેશું। ત્યારે પછી સવિતાબેને એક પોલીસવાળાને કહ્યું, તો તમને ખબર છે, મારા છોકરાએ એની માને બહાર ફરવા લઈ જવા માટે પોતાની ઓફિસેથી 1 અઠવાડિયાની રજા લીધી છે અને પછી એ નાના બાળકોની જેમ પોતાના પુત્ર અને પુત્રવધૂની આવવાની આશામાં એમની રાહ જોવા લાગ્યા। સવિતાબેન છેલ્લા 5 કલાકથી એમના પુત્ર અને પુત્રવધૂને જ શોધતા હતા। ત્યારે પોલીસવાળાએ એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ એ ના માન્યા। પછી થાકી હારીને પોલીસવાળા બધા ત્યાંથી બેસી ગયા, કેમ કે એને ખબર હતી જ કે એમનો પુત્ર અને પુત્રવધૂ હવે નહીં આવે। બપોરથી રાત થઈ ગઈ, પરંતુ સવિતાબેનની આંખોમાં એમના દીકરાની આવવાની આશા ઓછી ન થઈ। ત્યારે જ એક મહિલા પોલીસ કર્મીનો ફોન આવ્યો અને એણે સવિતાબેનને આપી દીધો। ત્યારે સામેથી આવેલ અવાજ સાંભળીને સવિતાબેન તરત જ ગાડી પરથી નીચે ઉતરી ગયા અને જોશમાં મહિલા પોલીસકર્મીએ કીધું કે શું સાચે મારો દીકરો મારી રાહ જોઈ રહ્યો છે? હા માં, તમે આવો તો ખરા। એટલું કહીને સવિતાબેનનો હાથ પકડીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યારે જ તે પોલીસ સ્ટેશનની બધી બાજુ નજર ફેરવીને સવિતાબેને કહ્યું, ક્યાં છે મારો દીકરો? તમે તો કીધું હતું ને કે તે અહીંયા મારી રાહ જોઈ રહ્યો છે। ત્યારે પોલીસવાળાએ કહ્યું, માજી, તમારો દીકરો હમણાં આવતો જ હશે, ત્યાં સુધી તમે એ કહો કે તમે ચા પાશો કે ચા પાણી પીશો? ત્યારે સવિતાબેને કહ્યું, બેટા, એ કે અહીંયા રોટલી મળશે, કારણ કે આજે સવારથી હું ભૂખી છું। ત્યારે કોન્સ્ટેબલ બાજુમાં એક ઢાબા પરથી સવિતાબેન માટે ખાવાનું લઈને આવ્યો એટલે સવિતાબેન ઝડપથી ખાવા લાગ્યા, કારણ કે સવિતાબેને આવું ખાવાનું વર્ષો પછી જોયું હતું। ત્યારે એક પોલીસવાળાએ પૂછ્યું કે માજી, તમારા દીકરાનું નામ શું છે અને એ શું કરે છે અને ક્યાં રહે છે? પરંતુ ત્યારે સવિતાબેન કંઈ પણ કહેવા માટે અસમર્થ હતા, કારણ કે એમનું માનસિક સંતુલન ખોરવાયેલું હતું। બધા પોલીસવાળા એમને પૂછપરછ કરીને થાકી ગયા હતા, પણ સવિતાબેન પણ બસ એક જ વાત કહેતા હતા કે મારો દીકરો મને ફરવા માટે લઈ આવ્યો। હવે જ્યારે 2 દિવસ સુધી પણ એમના દીકરાની કંઈ ખબર ન મળી, તો પોલીસવાળાએ મીડિયાવાળાને કહીને એમના દીકરાની ખબર પૂછવા માટે કહ્યું। એટલે આજે સવારથી જ બધા પેપર અને ટીવી પર સવિતાબેનની જ ખબર આપવામાં આવી રહી હતી। ત્યારે સવિતાબેન ટીવી પર રડતા રડતા એક જ વાત કહેતા હતા
કે કોઈ મને મારા દીકરા સાથે મળાવો. ત્યારે ટીવી પર સવિતાબેનને જોઈને વિમળાના હાથમાંથી ચાનો કપ જમીન પર પડીને તૂટી ગયો અને એની આંખોમાંથી ખળખળ આંસુ વહેવા લાગ્યા. તે તરત જ ગાડી લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને સવિતાબેનને ગળે મળીને રડવા લાગી. તો પોલીસવાળાએ એમને પૂછ્યું કે તમે કોણ છો મેડમ? શું તમને આમને ક્યારે ઓળખો છો? ત્યારે વિમળા કંઈ પણ બોલી ન શકી, કારણ કે હંમેશા બધાયને મોઢે સ્વીટ લાગવાવાળી સવિતાની હાલત આવી કેવી રીતે થઈ ગઈ? આ જ વિચારમાં વિમળા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એને આજે પણ યાદ છે કે જ્યારે પહેલીવાર શર્મા પરિવારની પુત્રવધુ બનવા જવાની હતી તો લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા હતા એમ એમ સવિતાબેનને મનમાં ચિંતા થવા લાગી હતી. અને એનું કારણ એ હતું કે એના સાસરિયાનું ભેગું પરિવાર જ્યારે એના પિયરમાં એના પપ્પાની ટ્રાન્સપોર્ટની નોકરી હોવાના કારણે સવિતાબેન એક પરિવારમાં જ મોટી થઈ હતી. એક દિવસ સવિતાની સહેલી વિમળાએ જ તેને મળવા માટે આવી. ત્યારે સવિતાને ઉદાસ જોઈને વિમળાએ પૂછ્યું, સવિતા, તું શું વિચારે છે? કેમ આમ એકલી બેઠી છે? ત્યારે વિમળાના પ્રશ્નોનો જવાબ આપ્યો. પહેલાં સવિતાએ કહ્યું, વિમળા, તું એ કે તારા લગ્ન સંયુક્ત પરિવારમાં થયા છે તો તારો અનુભવ કેવો રહ્યો? ત્યારે વિમળાએ કહ્યું, અરે સવિતા, એ બધું મને ન પૂછ યાર. આ સસુરાલ જ એક હંગામો છે અને સંયુક્ત પરિવારમાં તો હંગામાની જાન છે. બધું જ કામ ઘણી પુત્રવધુના હાથમાં છે. ત્યારે વિમળા સાથે વાત કરીને સવિતા વધુ ચિંતામાં આવી ગઈ અને વિચારવા લાગી કે શું જરૂરત હતી મારા પપ્પાને મારી માટે સંયુક્ત પરિવાર શોધવાની. પરંતુ ત્યારે હું બોલી હતી કે ભગવાન, તમે જ મને બચાવો. હવે પોતાની જોડે જ વાત કરતી તેની જેટલી સહેલીઓના લગ્ન થઈ ગયા હતા એ બધી સહેલી એના સસુરાલ વિશે ખરાબ કહેતી, જેનાથી સવિતાબેન મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા હતા. પછી લગ્નનો દિવસ આવ્યો. ચિંતામાં અને શરમમાં સવિતાબેન એમના પતિના ઘરે પહોંચી ગયા. ત્યારે એની સાસરીમાં એનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી થઈ ગયું હતું. સવિતાબેનને અલગ અલગ કપડાં ડિઝાઇન કરવાનો શોખ હતો. એ આગળ વધીને એક ડિઝાઇનર બનવા માગતી હતી, પરંતુ એની માં ઘણી વખત બીમાર રહેતી તો એના પિતાએ એના લગ્ન વહેલા કરાવી દીધા. એમના સસુરાલમાં સંયુક્ત પરિવાર હોવાને કારણે હર મહિને કોઈને કોઈ એમની સાથે રહેતું અને એમને સ્વસ્થ કરવાની કોશિશ કરતું હતું. જ્યારે સવિતાબેનને લાગતું કે આ 4 દિવસના શોખ છે. સવિતાબેનના સસુરાલમાં જેઠ જેઠાણી, દાદા દાદી, નણંદ, કાકા કાકી બધા જ હતા, જે હંમેશા નવા ભાભીના આજુબાજુ જ રહેતા હતા. આજે સવિતાબેનના લગ્નની 2 દિવસ થઈ ગયા હતા. આજ મહિનાની પહેલી રસોઈની રસમ હતી. તો ત્યારે સવિતાબેનના હાથ પગ કાંપતા હતા. એવું નહોતું કે સવિતાબેનને રસોઈ બનાવતા નહોતું આવડતું, પરંતુ 4 જણાની રસોઈ બનાવી અને 20 જણાની રસોઈ બનાવવામાં ઘણો ફેર પડે છે. અને આજે નવી રસોઈ, નવા માણસોને એક નવી પસંદ. એટલે આજે સવારથી જ સવિતાબેનના હાથોની રસોઈ ખાવા માટે સવિતાબેનના પતિના ભાઈનો પરિવાર, એના કાકા કાકીનો પરિવાર પણ આવી ગયો હતો. ત્યારે સવિતાબેનના સાસુએ રસોડામાં આવીને સવિતાબેનને કહ્યું કે બેટા, ચણા અને ભાત બનાવીએ, જેથી રોટલી ઓછી બનાવવી પડે. સાથે જ ખીર તો બનશે જ અને માથે વટાણા અને પનીરનું શાક. ત્યારે મોટા મોટા તપેલા જોઈને સવિતાબેનને ચક્કર આવવા લાગ્યા. એટલે સવિતાબેનના સાસુએ એમની તરફ જોયું અને ઠંડીમાં એમના માથા પર આવેલો પરસેવો જોઈને સમજી ગયા કે મારી પુત્રવધુ ખાવાનું બનાવવાનું લઈને ચિંતામાં છે. એટલે એના સાસુએ કહ્યું, જો સવિતા, ચણા, ખીર અને શાક તો બની ગયું છે, ભાત તારી જેઠાણી રમવા બનાવી નાખશે. ત્યારે આ સાંભળીને સવિતાબેન શબ્દ થઈને બોલ્યા, માજી, આ બધું કોણ કરે છે અને ક્યારે, કેમ બનાવવું? બધી રસોઈ તો મારે બનાવવાની હતી ને. એમને એટલે એના સાસુએ કહ્યું,
ધીમે ધીમે બોલ બેટા, બહાર મહેમાન બેઠા છે, એમને ખબર ન પડવી જોઈએ કે આ ભોજન તે નથી બનાવ્યું. આ બધું અમે વહેલા ઉઠીને 4 વાગે બનાવ્યું. ત્યારે જ રસોડામાં એમના કાકા ને કાકી સામે આવીને બોલ્યા, ચાલો તમે ફટાફટ સાડીનો પલ્લું બાંધો અને કામ કરવા લાગી જાઓ. ત્યારે સવિતાબેનની જેઠાણી આવી અને હસીને બોલી, બધું કામ તો તમે કરી દીધું છે ભાભી. એટલે સવિતાબેને ભીની આંખે બોલ્યા, સસુરાલ આવું હોય છે, આ તો મને અંદાજો જ ન હતો. આ ભોજન બનાવ્યું અમે છે, પરંતુ મહેમાનોને એમ લાગવું જોઈએ ને કે આ ભોજન તમે બનાવ્યું છે, એટલે તું થોડી થાકેલી અને અવ્યવસ્થિત તો લાગવી જોઈએ ને. મારી દેરાણી. એટલું કહીને સવિતાબેનના જેઠાણીએ હસીને સવિતાબેનનો પલ્લું સાઈડમાં લગાવી થોડા વાર વેરવિખેર કર્યા અને બોલ્યા, સવિતા, આજે ખાવામાં શું શું બનાવી રહી છો? ત્યારે જ ભાઈ અને સાસુ રસોડામાં આવીને બોલી, ભાભી, મિત્ર વધુએ તો સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નાખી હતી. હવે તો ખાલી રોટલી બનાવવાની જ બાકી છે. એમાં આપણે થોડી મદદ કરી દઈશું, કારણ કે બિચારી થાકી ગઈ છે. ત્યારે એના કાકી ભાઈએ કીધું, હા એ તો છે. એટલે એના ભાઈ બોલ્યા, પણ લાગે છે તને સર્વગુણ સંપન્ન પુત્ર વધુ મળી છે, જે એટલી વહેલી ઉઠીને રસોઈ બનાવવામાં લાગી ગઈ. સવિતા, રોટલી ક્રિસ્પી બનાવજે. એટલું કહીને સવિતાબેન અને એની જેઠાણીને છોડીને બધાય બહાર આવી ગયા. ત્યારે સવિતાબેનના જેઠાણીએ ભાત પર બનાવી દીધા હતા, એટલે એમને રોટલી બનાવીને ખાવાનું પીરસી દીધું. બધુંય કામ પતી ગયું અને બધાએ ખાવાના વખાણ કરતાં કરતાં સવિતાબેનને ભેટ આપી અને કહ્યું, લે સવિતા, તારી રોટલી બનાવવાની ભેટ. હવે મહેમાનોના ગયા પછી સવિતાબેને એના દાદીને પૂછ્યું કે દાદીજી, ખાવાનું તો મેં નહોતું બનાવ્યું, એ તો માજી, ભાભી અને કાકીજીએ બનાવ્યું હતું, તો આ ભેટ પર મારો કોઈ હક ન કહેવાય. ત્યારે બધાએ સવિતાબેનને કહ્યું કે બેટા, ખાવાનું બધાએ બનાવ્યું હતું, કેમ કે આ આપણા ઘરનો એક પરિવાર છે અને તું આ પરિવારની નવી સભ્ય છો. અને તને ખબર છે કે તું એક પરિવારમાંથી આવી છો, અને અમારું આ પરિવાર એટલું મોટું છે કે જો તને તારા ઉપર બોજ નાખી દે તો આ પરિવાર તારા માટે બોજ બની જાત. અને રહી વાત ભેટની, તો આ ભેટ પર તારો હક છે. ત્યારે એના કાકીજી હસીને સવિતાબેનના માથા પર હાથ રાખીને બોલ્યા, સાચું કાકીજી, પરિવાર આવો પણ હોઈ શકે એ મને ખબર ન હતી. હું તો બીતી હતી કે સસુરાલના ભેગા પરિવારમાં હું કઈ રીતે મારી વ્યવસ્થા કરીશ. મેં મારી સહેલીઓ પાસેથી સસુરાલની એટલી ખરાબ વાતો સાંભળી, પણ તમે બધાએ પ્રેમ આપીને એડજસ્ટ શબ્દ કાઢી નાખ્યો અને મને એવી રીતે સાચવી જેમ હું અહીંની જ છું. ત્યારે સવિતાબેનના દાદી સાસુમાં આંખોમાં આંસુ લઈને બોલ્યા, બેટા, તું અહીંની જ હતી, અહીંની હતી નહીં પણ હવે છો. અને વહુ દીકરી પરિવારનો સાચો મતલબ એ જ થાય છે. એકબીજાને ડગલે પગલે સાથ આપો, ત્યારે તો આ પરિવાર જોડાયેલો રહે છે. વહુ એક ફૂલ જ્યારે પ્રેમના દોરામાં જોડાય ત્યારે જ માળા બને છે, અને જ્યારે એ દોરો તૂટે એટલે માળા વિખાઈ જાય છે. બસ તું પણ આ માળાને ક્યારેય તૂટવા ન દેતી. બધાયને પ્રેમથી સ્વીકારજે અને બધાયનો પ્રેમ મેળવજે. અને એટલે ત્યારે સવિતાબેન એના દાદીને ગળે મળીને બોલ્યા, દાદીમાં, જે બાળવાના એક એક ફૂલ એટલા સારા હોય કે એને કોણ તોડવા માગે. ત્યારે સવિતાબેનની નણંદે આવીને બોલી, ચાલો બધા તૈયાર થઈ જાઓ, આજે કાકાજી આપણને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જાય છે. એટલે ત્યારે એના દાદી બોલ્યા, અરે, તારા કાકાને આટલી ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાનું શું સૂઝ્યું? અરે દાદીમાં, કાકાને નહીં, ભાભીને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ છે, તો આ કાકા તરફથી ટ્રીટ છે, તો અમે બધા બાળકો પણ છીએ. સવિતાબેનની નણંદે તેના દાદીને ચીડાવીને બોલી રહી, વાત તમારી તો તમારે બુઢાપો છે, તો તમે વિચારી લ્યો. ત્યારે એના દાદી જાણીને એટલું બોલ્યા, ઘરડી હશે તારી માં, હું નથી, હું તો આઈસ્ક્રીમ ખાઈશ, અને આજે તો સવિતાની પસંદનું આઈસ્ક્રીમ ખાઈશ.
દાદીનું એટલું બોલવાથી જ બધા હસવા લાગ્યા અને આઈસ્ક્રીમ ખાવા ચાલ્યા ગયા. હવે સવિતાબેનને થોડા જ દિવસોમાં એ પરિવાર સાથે એટલું તાલમેલ થઈ ગયો કે એ લોકોએ બાળપણથી જ ઓળખતી હોય અને તે જ ઉત્સવ ઉપર માયકે જવાની વાત થતી હોય તો સવિતાબેન એના સસુરાલથી માયકે રડતા રડતા જતા અને જતાં જતાં બધાયને રડાવીને જતા. સવિતાબેનના પતિનો ખાલી ખોટા એમના પરિવાર સાથે ઉદાસ થતા, જેમ કે એમને સવિતાબેન સાથે ઝાઝો સમય રહેવા માટે ન મળતો. આ કોઈ દિવસ કોઈને કોઈ એની સાથે રહેતું જ અને આ રાત્રે આખો પરિવાર એકસાથે બેસીને અડધી રાત સુધી હસતું તો સવિતાબેન ક્યારેક દાદીની પહેલાંની વાતોમાં વ્યસ્ત થઈ જાય તો ક્યારેક માના વાળમાં તેલની માલિશ કરવામાં લાગી જાય. આ બધું જોઈને સવિતાબેનના પતિ બિચારા અંદરને અંદર જ બળિયા રાખતા અને ક્યારેક ગુસ્સામાં પોતાની પત્નીને કંઈક કહેતા તો એની દાદીમા અને પપ્પા સવિતાબેન તરફ બોલતા. આ બધું જોઈને સવિતાબેનના પતિ હંમેશા ચીડાઈ જતા અને ખુશ થતા કે કેવા એકલ પરિવારમાંથી આવેલી સવિતાએ પરિવારના પ્રેમના બંધનમાં બાંધીને રાખ્યો છે. હવે સમય એમની ગતિએ ચાલતો હતો અને આ 5 વર્ષમાં સવિતાબેન 3 છોકરાની મા બની ચૂકી હતી. જ્યારે એને પહેલીવાર 2 જુડવા છોકરા થયા ત્યારે એના આખાય પરિવારમાં આનંદ જ વધી ગયો હતો. આખો દિવસ ધમાલ મસ્તી થતી રહેતી. બધાય લોકો બાળકો માટે બાળકો બની જતા અને સવિતાબેનને તો એના દાદીને 3 મહિના સુધી જમીન પર પગ જ ન મૂકવા દીધો. તે એમનું એક બાળકની જેમ ધ્યાન રાખતી. સવિતાબેનને ઝાઝી તકલીફ ન થાય એટલે સવિતાબેનની દાદી સાસુ એમના બંને બાળકોને એક સાથે જ રાખતી. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ એક પછી એક મોસા છૂટી ગયો. પહેલાં એમની દાદી સાસુ અને પછી સસરાના દુનિયાની વિદાય લઈને ચાલ્યા. સવિતાબેનની નણંદ પણ લગ્ન કરીને જઈ રહી હતી અને કાકા અને મોટા બાકી એના છોકરા પુત્રવધૂને લઈને બીજા શહેરમાં રહેવા જતા રહ્યા. સવિતાબેનના સાસુમાં પણ બિચારા કેટલોય સમય એની સાથે રહેતા. એક દિવસ એ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે સવિતાબેને પોતાના બાળકોના ભરણ પોષણ માટે સિલાઈનું કામ શરૂ કરી દીધું. ત્યારે બધા લોકો એની સિલાઈના ખૂબ જ વખાણ કરતા. બધા કહેતા કે સવિતાબેન તારે તો ડિઝાઇનર બનવું જોઈએ, પરંતુ ત્યારે એના બાળકો પોતાના જવાબદારી હતી એટલે એને ક્યારેય એ વાતમાં ધ્યાન ન આપ્યું. પોતાના 3 છોકરાઓને ભણાવ્યા, એના લગ્ન કરાવ્યા. આટલી બધી વેદના સહન કર્યા પછી પણ સવિતાબેન એમના છોકરાઓને એટલા ભણાવ્યા પણ બંને છોકરાઓ પોતાના પરિવાર સાથે સવિતાબેનને પોતાના ગામડે એકલા મૂકીને જતા રહ્યા. ત્યારે સવિતાબેનની નણંદ બોલી, મારા ભાઈ આ દુનિયામાં શું ગયા અને તમે તો આ બંને મારા ભત્રીજા માટે પોતાની માં કંઈ માને નથી. અને ત્યારે સવિતાબેન એની તકલીફ એને નણંદ રાધિકાને કહે છે કે એ તો મને તિજોરીની ચાવી સમજતા હતા. એને થોડી પણ મારી ચિંતા થતી નહીં અને જ્યારે પણ વાત કરે છે ત્યારે પૈસા અને આ ઘર વેચવાની જ વાત કરે છે. હવે તો આ કોઈ ઘર મને કરડવા દોડે છે પણ એ અહીંયા આવીને રહેવા નથી માગતા. સ્ત્રી યુવાનમાં કે ઘટપણમાં એકલી થઈ જાય ત્યારે એની હાલત વગર કાળાના ચાવી જેવી થઈ જાય છે. એટલે ત્યારે એની નણંદે કહ્યું, ભાભી સાચું કહ્યું તમે, હવે આપણે શું કરીશું? એ તો જેની પરવીતે છે એ જ જાણે. ત્યારે તમારી પાસે તમારા છોકરાનો છોકરો રોનક તો છે ને, પરંતુ મારી પાસે તો કોઈ નથી. ભાભી મારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, પરંતુ ભલું થાય ભગવાનનું અને પંચાયતનું કે એમણે મારી સામેથી ભગવાનનું ઘર ન લીધું, નહીંતર મારા બંને છોકરાઓએ તો કંઈ બાકી નહોતું રાખ્યું. છેલ્લે મારે બીજા શહેરની જમીન એના ખાતે કરવી પડી. પરંતુ ભાભી તમારા તો બંને છોકરા તમને સાથે રાખવા માટે તૈયાર છે, તો પછી તમે કેમ એમની પાસે જતા નથી? ત્યારે સવિતાબેને કહ્યું, દીદી
તમને લાગે છે કે હું એ બંને સાથે રહી શકીશ? તે જે મારી સાથે વર્ષમાં ખાલી એક જ અઠવાડિયું રહે છે, એની સાથે હું આખી મારી જિંદગી વિતાવી શકીશ? અરે, હું તો મારી પુત્રી વધુ કરતાં મારી પડોશીને પસંદના આશ્વાસન સારું છું. પછી તમે જ વિચારો, હું ત્યાં એકલી ગદીવાળા શહેરમાં એની સાથે કઈ રીતે રહીશ? ત્યારે એની નણંદ બોલી, ભાભી, એકવાર પ્રયત્ન કરીને તો જુઓ. બસ હા, એટલું ધ્યાન રાખજો કે તમારી આંખ અને કાન ખુલ્લા રાખજો. જેવી રીતે આપણે આપણા છોકરીના લગ્ન કરીને નવા ઘરમાં મોકલીએ છીએ તો કરાર કરવાની શીખ આપીએ છીએ, તેમજ ઘટપણમાં એક માં એની પણ એ શીખ જોઈએ હોય છે. તો એમ તમે પણ થોડો પ્રયત્ન કરો અને જુઓ. તમને લાગે કે તમે ત્યાં નહીં રહી શકતા તો પાછા આવતા રહેજો મારી સાથે. જો સક્ષમ હોય તો હું તમને અને મને આ બધી મુશ્કેલીથી દૂર એકબીજા જ ઘરમાં રહીશું. ક્યારેક તો મન કરે છે કે વૃદ્ધાશ્રમમાં જતી રહું. ત્યાં ઓછામાં ઓછી ઇજ્જત ને 2 રોટલી તો ખાવા માટે મળશે. આટલું કહીને એની નણંદ જોર જોરથી રડવા લાગી અને ફોન મૂકી દીધો. થોડા દિવસો પછી સવિતાબેનને એના મોટા દીકરા રોનકનો ફોન આવ્યો અને બોલ્યો, માં, તમે મને તો કહી શકતા નથી કે તમારું મન ત્યાં નથી લાગતું. તમારે ભાઈને અમારી ફરિયાદ કરવાની શું જરૂર હતી? હું તો તમને કેટલાય ટાઈમથી કહી રહ્યો હતો કે તમે અહીંયા અમારી સાથે રહેવા માટે આવી જાઓ, પણ તમે માનતા જ નથી. હું તમારી ટિકિટ કરીને મોકલું છું અને નરેશને કહી દઉં છું કે તે તમે ગાડી પર બેસાડી દેશે. આટલું કહીને એના મોટા દીકરાએ ફોન મૂકી દીધો. એટલે ત્યારે સવિતાબેને વિચાર્યું કે એકવાર કોશિશ કરીને જોઉં છું. થોડુંક જતું કરવાથી મારું ઘર પણ શાંતિથી પસાર થઈ શકશે તો હું થોડી મુશ્કેલી સહન કરી લઈશ. ત્યારે એમણે ટીવી પર જોયું કે કેવી રીતે એક વૃદ્ધમાં કુંભનો દીકરો એની સાથે લઈ ગયો અને બધી મિલકત એના નામે કરીને એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. ત્યારે વૃદ્ધમાં ટીવીમાં રડી રડીને કહી રહી હતી કે મીઠું અને રોટલો પોતાના ઘરે રહીને ખાઈ લેજો, પરંતુ પોતાના દીકરા પર ક્યારેય વિશ્વાસ ન કરતા, કારણ કે શહેરમાં રહેવાવાળા દીકરાઓ ઋતુઓની જેમ બદલી જાય છે અને મોટા શહેરોમાં રહેવાવાળા છોકરાઓ પોતાની માને માપ નહીં પરંતુ તિજોરીની ચાવી સમજે છે. પછી શું? સવિતાબેનનું મન થોડું બદલ્યું. તે પૂરી થઈ ગયું અને તેમણે તેમના દીકરાને ફોન કરીને એમની સાથે શહેરમાં જવાની ના પાડી દીધી. સવિતાબેનને મોટો દીકરો મુંબઈ બેંકમાં નોકરી કરતો હતો અને એના ગામડે આવવા નહોતો માગતો. એટલે એને પોતાની માને ફરીવાર એકવાર મનાવવાની કોશિશ કરી. આજે પણ એના દીકરાએ ઘર વખતની જેમ પોતાની માને ફોન પર એ જ વાત કરી કે માં, મુંબઈ જેવો મેટ્રો શહેરમાં રહ્યા પછી ત્યાં કોણ આવશે? એટલે તમે જ એક કામ કરો, આપણું ગામડામાં જે મકાન છે એ વેચીને તમે અહીંયા આવી જાઓ. મકાનના જે પૈસા આવશે એ પૈસા બેંકમાં પડ્યા રહેશે અને તમે બેંકમાં રહેલા પૈસાનું ખાલી વ્યાજ ખાજો. નકામું તમે ત્યાં ગામડાના ઘરમાં રહીને પૈસા બરબાદ કરી રહ્યા છો. ત્યારે સવિતાબેન બોલ્યા, ના દીકરા, હું કેવી રીતે તારા પપ્પાની પ્રોપર્ટી વેચીને ત્યાં આવું? આ ઘરમાં અમારા બંનેનું બાળપણ વીત્યું છે અને પછી એની યાદ પણ આ ઘરમાં રહેલી છે. કેટલાય વર્ષ આપણે આ ઘરમાં વિતાવ્યા છે. એમ પણ અહીંયા નરેશ તો છે એટલે કંઈ જરૂર નથી. બધી વસ્તુઓ અહીંયા મળી જાય છે. બસ તમે લોકો 3-4 મહિને અહીંયા આંટો મારવા આવતા રહો તો મને કંઈ વાંધો નથી. સવિતાબેનનો વચ્ચેનો છોકરો સંજય બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. તે પણ એ જ વાત કહેતો. જ્યારે સવિતાબેન તેને ગામડે આવવા માટે કહેતી તો એ કહેતો કે તમે બધી જમીન વેચીને અહીંયા મારી પાસે આવી જાઓ. તમે અહીંયા રહેશો તો તમને ખબર પડશે કે આને સ્વર્ગ કહેવાય અને આપણા ગામડાને નર્ક કહેવાય. તો તમે એકવાર અહીંયા રહેશો તો પછી બીજી વાર તમને ગામડે જવાની ઈચ્છા નહીં થાય. ત્યારે સવિતાબેન પોતાના બંને દીકરાથી નિરાશ થઈને એના નાના છોકરા નરેશ ઉપર આશા રાખતા, કેમ કે એમનો નાનો છોકરો એની સાથે જ રહેતો હતો
અને સાધારણ જીવન જીવતો હતો. આજે સવિતાબેનને એના માટે એક છોકરી જોવા જવાનું હતું. પોતાના નાના છોકરા માટે એને એના જેવી સીધી સાદી છોકરી સવિતાબેને પસંદ કરી હતી. છોકરીનું નામ માધવી હતું અને ત્યારે સવિતાબેન માધવીને એને પુત્રવધુ બનાવી લીધી હતી. હવે જ્યારે એમના દીકરાના લગ્ન હતા ત્યારે પોતાના ભાઈના લગ્ન માટે બંને ભાઈ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા. લગ્નનો કાર્યક્રમ પત્યા પછી બીજા જ દિવસે સવિતાબેનના બંને છોકરા એના પરિવાર સાથે પોતાના શહેરમાં જવા માટે નીકળી ગયા હતા. અને જતે વખતે એના નાના ભાઈને કહ્યું કે ભાઈ, તું અહીં આજુબાજુ તારી માટે એક નાનકડું ઘર શોધી લેજે, કારણ કે આ ઘરમાં જ્યાં સુધી તું રહે છે ત્યાં સુધી આપણી માં આ ઘર વેચવા નહીં દે. નરેશના મોટા ભાઈ તો વારંવાર નરેશ ઉપર આ વાતનું દબાણ કરતા હતા. ત્યારે નરેશે કહ્યું, ભાઈ, હું તમને પહેલાં પણ કહી ચૂક્યો છું કે એમાં કંઈ નથી કરી શકતો. આપણી માનો નિર્ણય છેલ્લો નિર્ણય હશે. એટલે તેને બંને ભાભીએ કહ્યું કે દેવરજી, જોવામાં તો તમે સીધા લાગો છો, પણ અમારી સાથે ક્યારેય છળ કપટ ન કરતા. એવું ન થાય કે અમે તમારા બહાર મોટા શહેરોમાં રહીએ અને બધી સંપત્તિ તમે પતિ પત્ની બંને લઈ લ્યો. આ ઘરમાં અમારો પણ હક છે. જેવી રીતે મહેમાન આવે એવી રીતે એ પણ પોતાનો ઈરાદો બતાવીને ચાલ્યા ગયા. હવે નરેશના લગ્ન થયા પછી એ બંનેનો ફોન પણ આવવાનો ઓછો થઈ ગયો. નરેશ એક સાધારણ શિક્ષક હતો, પણ એની પાસે જેટલું હતું એમાં એ ખુશ હતો. બંને પતિ પત્ની સવિતાબેનની કંઈ વાતની અછત પણ મહેસૂસ થવા ન દેતા. તે તો પણ પોતાના મોટા બંને છોકરાઓએ સવિતાબેનને એની સાથે એક મહિનો રહેવાનો આગ્રહ કર્યો. એટલે ત્યારે એમના નાના દીકરાની વહુ માધવી બોલે, મમ્મી, તમારે ભાઈ ભાભી પાસે જવું જોઈએ. એને એવું ન થાય કે તમે બસ અમારી સાથે જ રહો છો. અમે તો છીએ જ અહીંયા. તમે ત્યાં રહેવાની ઈચ્છા નથી થઈ તો ખબર મોકલજો, એટલે તમને લેવા માટે આવી જશે. એટલે ત્યારે સવિતાબેન પોતાના દીકરાની વહુ માધવીની વાત માનીને પહેલાં રોનક પાસે મુંબઈ ગઈ. પણ આ શું એ ઘર હતું કે ચકલીનો માળો? બધી બાજુથી ફક્ત બંધનું 2 રૂમ મકાન હતું. એના બાળકો સવારે ભણવા જતા રહેતા અને સવારે એનો દીકરો પણ કામ પર જતો રહેતો. એક દિવસ સવિતાબેન એમની પુત્રવધૂને કહ્યું કે મમ્મીજી, અહીંયા અમે અમારા કામ જાતે જ કરીએ છીએ, કેમ કે કામવાળી અહીંયા ખૂબ જ મોંઘી હોય છે. હવે તમે આવ્યા છો તો એટલી મદદ કરી આપો. ઘણા દિવસોથી ઘરની સાફ સફાઈ નથી થઈ અને મને ટાઈમ જ નથી મળતો. તમે કોઈ દિવસ ઘરે બેસીને શું કરશો? તો તમે ઘરની સાફ સફાઈ જ કરી દેજો અને પછી ખાવાનું બનાવી રાખજો. અને હા, હું બહારથી તાળું લગાવીને જાઉં છું. તમારો શું ભરોસો? તમે સૂઈ ગયા અને પાછળથી ચોર આવીને આખું ઘર ખાલી કરી નાખશે તો આપણે બરબાદ થઈ જશું. એટલે ત્યારે બિચારા સવિતાબેન હા કહી દીધું. પછી થોડા કલાકો પછી ગામડેથી માધવીનો ફોન આવ્યો. એને કહ્યું, હેલો મમ્મીજી, કેમ છો? શું કરો છો? તમને ખબર છે, આજે ભાઈનો ફોન આવ્યો હતો. તે તમારા વિશે પૂછી રહ્યા હતા. જ્યારે સવિતાબેન પોતાની વહુને બધી વાત કરી તો માધવીએ પણ આ જાણીને ખૂબ જ ખોટું લાગ્યું. એટલા દિવસથી પુત્રવધુ એમને એની પાસે બોલાવતી હતી અને આજે મા માટે એની પાસે ટાઈમ નથી અને એને ઘરનું કામ પણ કરાવે છે. એટલે ત્યારે માધવીએ કહ્યું, કંઈ વાંધો નહીં મમ્મીજી, પોતાના ઘરમાં કામ કરવામાં કેવી શરમ? તો સવિતાબેને કહ્યું, હું જ્યારે પાછી ત્યાં આવીશ તો ત્યાં પણ મારે કામ કરવું પડશે ને? એટલે માધવી બોલી, અરે નહીં મમ્મીજી, ઘરના કામ કરવા માટે હું છું ને. હવે ત્યાંના કેસમાં હું શું કરી શકું? હવે તો રોજની વાત થઈ ગઈ હતી. સવિતાબેન ઘરનું બધું જ કામકાજ કરતા અને પછી ખાવાનું બનાવીને રાખતા. સાંજે જ્યારે એમનો દીકરો અને વહુ આવતા ત્યારે ખાઈને પોતાના રૂમમાં જતા રહેતા. એમના પુત્ર પણ ક્યારેય આવીને પોતાના દાદી પાસે ન બેસતા અને એમના છોકરાને એવો ટાઈમ ન હતો કે એની પાસે જઈને 2 વાત કરે અને પછી પુત્રવધુ આગળના દિવસનું
બધું કામ એને સમજાવતી. એટલે ઘરની બહાર નીકળવાનો તો સવિતાબેનને ટાઈમ જ ન મળતો અને એને તો આજુબાજુવાળાએ પણ અત્યાર સુધી જોયા ન હતા. એમને ત્યાં નહોતું ગમતું. જોત જોતામાં 15 દિવસ વીતી ગયા. એમને ત્યાં નહોતું ગમતું એટલે સવિતાબેન પોતાના દીકરા રોનકને કહ્યું, બેટા રોનક, તું મારા પાછા ગામડે જવાની ટિકિટ કઢાવી દે. હું અહીંયા નહીં રહું. મને અહીંયા ગુગળામણ થાય છે. ન તો તમે લોકો ઘરમાં રહો છો, ન કોઈ અહીં આવે છે અને તમારા મારી પાસે ટાઈમ પણ નથી, તો શુદ્ધ છાંયડો પણ નથી. અને પછી આ ઉંમરે મારું ઘરનું કામ મારાથી નથી થતું. આ મોટું શહેર તમને જ મુબારક. મારું ગામડું જ મને પોતાના પર લાગણી અપાવે છે. એટલે ત્યારે નિરાશ થઈને એમનો દીકરો બોલ્યો, માં, હવે તમે જાઓ છો તો અહીં આવવાનું નામ ન લેતા. આવા જમાનામાં પણ પૈસાનો ખર્ચ થાય છે. એટલે ત્યારે એમની પુત્રવધુ બોલી, મમ્મીજી, તમે પણ હદ કરી છે. થોડું ઘરનું કામ શું કરી લીધું, એમાં તમે તો સંભળાવવા લાગ્યા. હવે શું કરીશું રોનક? દેડકા એક ખુલ્લી જગ્યાએ રાખો તો એને એનું વાતાવરણ પસંદ નથી આવતું. એવી જ રીતે તારી મમ્મીની હાલત પણ એ કૂવાના દેડકા જેવી જ થઈ ગઈ છે. ત્યારે સવિતાબેને કહ્યું, અરે વહુ, મોટા શહેરમાં આવીને શું સંબંધ બદલાઈ જાય છે? શું છોકરા માટે માતાનો પ્રેમ બદલાઈ જાય છે કે પુત્રવધુ માટે પોતાના સાસુનું માન બદલાઈ જાય છે? આ શહેર તમને જ મુબારક. બસ મારા જવાની ટિકિટ કરાવી દો. પછી શું? એમના દીકરાએ અને વહુએ વિચાર્યું કે માજી તો મરી જશે તો બધી સંપત્તિનો ભાગ આરામથી થઈ જશે. અને પછી બંનેએ પોતાની માને કહ્યું કે માં, હવે તમે 1 અઠવાડિયા પછી જાજો. તમને ખૂબ જ ઈચ્છા હતી ને બહાર ફરવા જવાની, તો આપણે ગણેશ વિસર્જન પછી બધા ફરવા જઈશું. એટલે એક દિવસ તેનો દીકરો પોતાની માને ગાડીમાં બેસાડીને બહાર જવાનું બહાનું બનાવીને લઈ ગયો હતો. ત્યાં સવિતાબેનને નારદ એને ઘરે ગઈ તો જોયું કે એની ભાભી પાયલ અને ભાઈ રોનક કંઈક કામથી બહાર ગયા હતા. એટલે એને રોનકને ફોન કરીને તરત ઘરે આવવાનું કહ્યું. ત્યારે પાયલ અને રોનક ઘરે આવ્યા ત્યાં સુધી એમની માતા સવિતાબેન એની સાથે જ હતા અને એની સારવાર કરાવીને એની સાથે જ રહેતા હતા. પછી એક દિવસ એના બીજા છોકરાનો ફોન આવ્યો, માં, તમે ભાઈ સાથે રહી શકો છો તો મારી સાથે કેમ નથી રહી શકતા? થોડાક દિવસો મેટ્રો શહેરમાં રહીને જુઓ. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે. ત્યારે સવિતાબેને કહ્યું, દીકરા, મેં તારા ભાઈના ઘરે રહીને જોઈ લીધું. જેવી રીતે ઋતુઓ બદલી એવી રીતે સંબંધ પણ બદલે છે. એને તો મને મારવા માટે જ મૂકી દીધી હતી. હવે હું અને મારી ગામડાની બંને સારા આવે તો જીવનની અંતિમ શ્વાસ પણ હું અહીંયા જ લઈશ. થોડાક મહિના પછી સવિતાબેન એમના ઘરના વરંડામાં બેઠા બેઠા ચા પીતા હતા. ત્યારે ત્યાં એક પરિવાર સાથે આવ્યો અને બોલ્યો, શું તમે સવિતાબેન છો? અમે તમારું ઘર જોવા માટે આવ્યા છીએ. તમારા છોકરાએ અમને મોકલ્યા છે. તો શું અમે આ ઘરને લેવા માટે આ ઘર જોઈ શકીએ છીએ? એટલે ત્યારે સવિતાબેન આશ્ચર્યચકિત થઈને બોલ્યા, ઊભા રહો, તમને કોઈ ભૂલ થઈ છે કે પછી તમને કોઈએ ખોટી ખબર આપી છે કે આ ઘર વેચવાનું છે? હજી હું જીવું છું ત્યાં સુધી આ ઘર નહીં વેચાય અને મારો છોકરો અત્યારે ઘરે નથી એટલે તમે ઘરે નહીં જઈ શકો. અને એમ પણ આ એક મકાન નથી, મારા પતિએ આપેલી એક અનમોલ ભેટ છે અને મારા પતિએ ખૂબ જ ઈમાનદારીથી બનાવ્યું હતું. એટલે તમે જાઓ. ત્યારે આગતું બોલ્યા, માજી, ઘર તો બધા બનાવે છે, પછી એક દિવસ તો એ વેચી જ નાખે છે. જો તમે ઈચ્છો તો હું તમને બધા પૈસા કેશમાં આપવા તૈયાર છું. તમે કહેશો તો હું કાલે ને કાલે પૈસા આપી દઈશ. બસ એકવાર તો ઘર જોવા દ્યો. ત્યારે જ માધવી ઘરની અંદર આવી અને બોલી, તમને એકવારમાં વાત સમજમાં નથી આવતી? જ્યારે મારી સાસુમાએ કહ્યું કે આ ઘર નથી વેચવું તો નથી વેચવું, તમે મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. ત્યારે એ મકાન જોવા આવેલા વ્યક્તિએ સવિતાબેનના મોટા દીકરા રોનકને ફોન કર્યો અને બધું કહ્યું. ત્યારે રોનક એની માતાને કહ્યું કે માં, અમારા મગરમાં
મહેમાન સાથે ખૂબ સારી રીતે વાત થાય છે. માં, તમે એ માણસને ઘરે કેમ ના જોવા દીધું? અને મીરા કોણ છે કંઈ કહેવાવાળી? એ તમને કે તે ઘરને વેચી દો અને અમારા ભાગ આપી દો. અમારા માર્ગમાંથી નીકળી જાઓ તો સારું થશે. પણ ખબર નહીં તમે કઈ માટીના બન્યા છો. જો તમે એ ઘરને વેચી દેશો, એમાંથી થોડાક પૈસા આવશે અને અમે તમને આપીશું, જેથી તમે વૃદ્ધાશ્રમમાં જઈને આરામથી રહી શકો. એટલે ત્યારે સવિતાબેન બોલ્યા, વાહ દીકરા, તમે મેટ્રો શહેરમાં શું રહેવા લાગ્યા કે તમે તો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો અગાઉથી વિચાર કરી લીધો. અરે, ધિક્કાર છે તમારા જેવા છોકરા ઉપર. તમારી જેવા માણસો કેટલાય પણ મોટા શહેરમાં જતા રહે, પણ તમારી માનસિકતા એટલી જ કાળી અને ખાલી રહેશે. બેટા, માને તમે બધાએ માં ક્યાં માની છે? તમે તો તિજોરીની ચાવી સમજી છે, જે તમે તમારા નામે કરવા માગો છો. એટલે જ તમે મને ત્યાં બોલાવતા હતા ને હું આજે કહું છું, આજ પણ પછી ફરી મને અહીંયા આવવાની વાત ન કરતા. આજથી મારો એક જ દીકરો છે. તમે બે તો લોભી વરુ છો, જે આજે પણ પોતાની માને ખાઈ જાય અને કાલ તમારા સીધા સાદા ભાઈને પણ. હું જીવું છું ત્યાં સુધી આ થવા જ નહીં દઉં. આજ અત્યારથી જ તમારે બંને સાથે આ બધા સંબંધ તોડું છું. આટલું કહીને સવિતાબેને ફોન મૂકી દીધો. ત્યારે સવિતાબેન ખૂબ જ રડી રહ્યા હતા અને એની પુત્રવધુ એને સમજાવતી હતી, પરંતુ એ વારંવાર એક જ વાત કહેતી હતી કે શું કમી હતી મારા ભરણ પોષણમાં, જે આજે મારી સાથે આવું વર્તન કરે છે. નરેશ સીધો હતો એટલે આજ સુધી એ લોકોએ એને દબાણ કર્યું, પણ હું વિચારતી હતી કે મોટા ભાઈ છે એટલે એને સમજાવતા હશે, પણ નહીં, એ પ્રભાવશાળી છે એટલે એના પર દબાણ કરતા અને શાંતિથી એની વાત માની લે પણ નહીં. પુત્રવધુ, યાદ રાખજે, પોતાના હક માટે માણસે જાતે જ બોલવું પડે છે. હું જીવું છું ત્યાં સુધીમાં બધુંય સરખું કરીશ અને જઈશ પછી, જેથી મારા ગયા પછી એને કોઈ મુશ્કેલી ન પડે. આગલા જ દિવસે સવિતાબેને એના વકીલને બોલાવ્યા અને પોતાના મકાનના પેપર તૈયાર કરાવ્યા અને આમ નામવહીમાં એના નાના છોકરાના નરેશના નામ આપ્યું. અને બંને છોકરાઓના લોભને જોઈને સવિતાબેન પૂરનો નિર્ણય બધાને સંભળાવી દીધો અને પોતાના મનને શાંત કર્યું અને છેલ્લે પોતાના બંને છોકરાના નંબર પણ બ્લોક કરી દીધા. નરેશ અને માધવીનો સ્વભાવ એટલો સારો હતો કે નરેશની બહેન પણ ત્યાં જઈને રહેતી હતી. નરેશ કેટલી વાર એના ભાઈને કહેતો કે તમે અહીંયા જ રહી જાઓ અને તમે અહીંયા રહો તો મારી માને પણ ગમે છે. ત્યારે ફઈએ કહ્યું કે બેટા, લોકો તો મને ઘરેથી બહાર કાઢવા જ માગે છે, જેથી બધી સંપત્તિ રોકી છોકરા પોતાના નામે કરી લે, અને હું આ દુનિયા હસીને જોવા નથી માગતી. અને માણસો શું કહેશે કે અહીં અંતિમ સમયમાં માયકે જઈને રહે છે. તમે મને એટલી ઇજ્જત આપો છો એ જ મારી માટે ઘણું છે. તો પણ કોઈ પરેશાન હશે તો તમારી પાસે જ આવીશ. હવે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એક દિવસ માધવીએ ખુશીના સમાચાર આપ્યા અને ત્યારે એમનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું. હવે આખો દિવસ સવિતાબેનના છોકરામાં જ વીતવા લાગ્યો અને એને બંને છોકરાની યાદ તો આવતી હતી, પણ જ્યારે આવતી ત્યારે આંખમાં આંસુ અને તકલીફ પણ યાદ આવતી. ત્યારે માધવીથી પોતાની સાસુનું આ દુઃખ નહોતું જોવાતું, તો માધવીએ ફરીથી ભૈજી સાથે મળીને એક બ્યુટી પાર્લર ખોલ્યું અને શેરીએ શેરીએ સવિતાબેનની સિલાઈના પોસ્ટર લગાવી દીધા. પહેલાં તો સવિતાબેન ન માન્યા, પછી જ્યારે માધવી અને એના ભૈજીએ એનો હોંસલો વધાર્યો ત્યારે એને ફરીવાર કપડાં સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એનું કામ કોઈ લોકોને પસંદ આવવા લાગ્યું તો સવિતાબેનની હિંમત પણ વધી ગઈ. હવે ગામડેથી લઈને શહેર સુધી બધી જગ્યાએ સવિતાબેનના નામની ચર્ચા થવા લાગી હતી. ત્યારે માધવી પોતાની સાસુની ઢાલ બનીને હંમેશા એની સાથે ઊભી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો એમ સવિતાબેનનું કામ જોઈને મોટા મોટા માણસો પણ સવિતાબેન પાસે કપડાં સીવડાવવા લાગ્યા. હવે તો છાપામાં પણ સવિતાબેનનું નામ આવવા લાગ્યું.
છાપામાં પણ સવિતાબેન આવવા લાગ્યા અને સવિતાબેન હવે તો અલગ અલગ શહેરમાં પોતાના બ્યુટીક ખોલતા હતા, જ્યાં એકથી એક ડિઝાઇન કરેલા કપડાં મળતા હતા. 4 વર્ષ સુધીની મહેનત પછી આજે એમને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો. તો પછી ત્યારે એ એવોર્ડ લેતી વખતે સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ હતી અને એ વિચારી રહ્યા હતા કે 4 વર્ષ પહેલાં મારા છોકરાએ મને જ્યારે નર્કમાં મોકલવાનો વિચાર કર્યો હતો અને આજે મારી વહુ માધવી અને નણંદને લીધે એ આજે આકાશ ઉપર ચમકતી હતી. હવે એ સવિતાબેનનું કામ અને હિંમતને પાખો આવી ગઈ હતી. નાના માર્કેટથી લઈને મુંબઈના મોલ સુધી સવિતાબેનનું નામ ગુંજતું હતું. આજે ખુશીમાં માધવીએ એક શાનદાર પાર્ટી રાખી હતી, ત્યારે સવિતાબેનના છોકરાઓ એ પોતાની માની હેસિયતની ખબર પડી ત્યારે ભિખારીની જેમ દોડતા આવ્યા અને પાર્ટીમાં સવિતાબેન પોતાના એ દીકરા અને વહુને ના પાડી દીધી અને હાલ સવિતાબેન મુંબઈની એક ટોપ બિલ્ડિંગમાં રહે છે. એમને કોઈ પણ વસ્તુની ખોટ નથી. એમના દીકરાઓ જ્યારે સમાચાર પત્રોમાં એમની માનું નામ કે ટીવીમાં પોતાની માનું ઇન્ટરવ્યૂ જોવે છે ત્યારે હાથ પર હાથ ધરીને બેઠી રહે છે અને હવે એને સમજાઈ રહ્યું હતું કે એને એની મા સાથે કેટલું ખોટું વર્તન કર્યું હતું. તો મિત્રો, આ કહાની માટે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પોતાના દીકરાઓ સાથે આ કઠોર નિર્ણય કરીને સવિતાબેને સાચું કહ્યું કે ખોટું એ પણ જરૂરથી જણાવજો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવો. તેમજ આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવા કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.